મિત્રો જય મા મંગલ જય દ્વારકાધીશ. તો ફરીથી સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં ભાગ 2માં. તો આપણે આની પહેલાંનો ભાગ હતો ગુજરાતથી મહારાષ્ટ્ર સુધીનો, અને હવે બીજો ભાગ છે આપણો કર્ણાટક બેંગ્લોરનો. તો જુઓ આપણી ગાડી ડીઝલ નખાવે છે. આપણે ડુંગળી ભરી, આ ભાઈ ભરી, પણ એ ભાઈ લાલ ભરેલી છે અને આપણે સફેદ છે. તો જો કેમ કે કર્ણાટકમાં ડીઝલ સસ્તું હોય એટલે બધા મહારાષ્ટ્રમાંથી અહીંયા પૂગે એટલું નખાવે ને પછી કર્ણાટકમાં બધા નખાવે. તો બધા ફૂલ કરે છે અને આપણે ફૂલ થાય છે તો એટલું આવે જોઈએ. તો ભાઈ ટાંકી આપણી થઈ ગઈ છે ગળોગળ ફૂલ, અને એવું છે 340 લીટર, 8929 ભાવ છે, એટલે 30,410નું. ચાલો પેક કરી દઈએ ને પછી નાખવાની છે ઉરિયાની ડોલ. તો ભાઈ આપણે નાઈ ધોઈને થઈ જશે કમ્પ્લેટ. તો એક નંબર. અને આપણી ગાડી અહીંયા છે, વિક્કીભાઈ પણ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય. જો ગાડીમાં બેઠા છે, આવે છે. અને આ છે રાજસ્થાન મહાદેવ રાયકા હોટલ. તો આપણે દહીં તીખારી ખાવાની છે હોય તો વિક્કીભાઈ આવે છે. હાલો ભાઈ. આપણે પૂકી ગયા છીએ નીલ બંગલા. બેંગ્લોરથી આપણે જે યશવંતપુરા માર્કેટ છે ત્યાંથી 22 કિલોમીટર આગળ છીએ. બ્રિજ ચડીએ છીએ. ભાઈ અમારે ઉતા હે. કિલોમીટરમાં આપણે બેંગ્લોર પૂગી જશું. અત્યારે 3:07 થઈ છે. 4 વાગ્યા પહેલાં આપણે પૂગી જવું 3:30 વાગે. તો હાલો બેંગ્લોર જઈને મળીએ. વિડીયોમાં અરુભરતો નહીં મળી. તમે આપણે થઈ ગયા છીએ બેંગ્લોર સિટીમાં એન્ટર. અને જોવો આ સાઈડમાં જે દેખાય ને પુલ, બ્રિજ રેખો, એ ટ્રેનનું છે ભાઈ. આપણે મેટ્રો ટ્રેન છે અહીંયા. આ હવા દેવી જો ને એના હિસાબે બોલાતું નહીં. તો આપણે કલી મંડીથી 4 કિલોમીટર આગળ છીએ. બેંગ્લોર સિટીની અંદર એન્ટર થઈ ગયા. હવે જઈએ અંદર. જોવાની રૂમ આવી કેવી છે. જો એનું સ્ટેશન છે ભાઈ. જો આમ હા એનો ઘટે હો ભાઈ, એક નંબર. જો બુલેટ ટ્રેન છે મેટ્રો હોય આપણને ખબર નથી. તમને ખબર હોય તો કહેજો, બાકી આપણે તો તમને દેખાડી દઈએ. તો બાકી ઘટે કાંઈ લાઇટિંગ બાઇટિંગ. હાલો તો ફૂકી દઈએ પહેલાં. તો ભાઈ આપણે તો 3:30-4 વાગ્યા મંડીમાં પહોંચી જતા. અને આપણી ગાડી તો સેમ્પલ અહીંયા મૂકેલું હોય અને અત્યારે હરાજી ચાલુ છે. તો બધા છે હરાજીવાળા. કાંઈક બીજી ભાતની હરાજી કરે છે ઊંધા માથે. અલગ અલગ ટોળા દવા બધી. હવે આપણો માલ જ્યારે વેચાય ત્યારે જોયું છે. તો આપણે તો હવે તરબૂચ ઉપાડી લીધું છે. દવા મંડીની અંદર તરબૂચની લારી વેચાવા આવેલી. તો આપણે ઝપટ કરી લઈએ. તો ભાઈ આપણને મહાદેવના દર્શન થઈ ગયા. આજે સોમવાર છે. બેંગ્લોરમાં મહાદેવના દર્શન થઈ ગયા. જય ભોળાનાથ. અને આ છે મેટ્રો ટ્રેનનો રસ્તો.
તો હવે ક્યારે આવે એ કંઈ ખબર નથી. જો મેટ્રો આવે ને દેખાય તો હમણાં કંઈક જોઈએ. આપણે આવ્યા છીએ એળની થોડાક બહાર અમો એળનો ગેટ છે, ત્યાં જ ગાડી છે. આપણે એવા રખડવા તો રખડીએ ઘડી વાર અહીંયા નહીં. જો ભાઈ મેટ્રો ટ્રેન વટી તો ગઈ છે કાંઈ કાં જવો, પણ હવે જરીક એવી દેખાણી ખાલી ઓછી. ભાઈ દિવસે બહુ દિવસે એટલે સવારથી 2 વાગ્યા સુધીમાં જગ્યા પગ મૂકવાની જગ્યા નહોતી ને આપણી ગાડી ઓલરેડી અત્યારે ખાલી થઈને કાંઠે પડી છે. અને આપણે આવ્યા છીએ અહીંયા કાંટા સીટી જમા કરાવવા અને ભાડું લેવા. તો ખાલી થઈ ગઈને આપણે હોઈ ગયેલા હતા કેમ કે મજા નથી એટલે બીજું કાંઈ શૂટ કર્યું નથી આપણે વધારાનું. તો હાલો ભાડું કેમ છે કેમ નહીં પછી લઈને નીકળીએ. તો આપણે ખાલી કરીને નીકળી તો જાય પણ હલવાના છીએ ટ્રાફિકમાં. તો જો બેંગ્લોર સિટી છે, ટ્રાફિક થઈ ગયેલું છે ફૂલ. સિગ્નલ આવે એટલે ચાલો સિગ્નલ પહેલાં વટાડી દઈએ. બાકી જુઓ તમે બિલ્ડિંગો. બુલેટ ટ્રેનના રસ્તા હેઠે જાય છે, મેટ્રો ટ્રેનના રસ્તા હેઠે. તો આ છે ભાઈ મેટ્રોનું સ્ટેશન. જોવા અમારા બ્રિજની હારોહાર ઉપર એટલું ઊંચું છે. તો મેટ્રો અત્યારે નીકળે ને તો હવે ચોખ્ખી દેખાય વિડીયોમાં, પણ હવે નીકળે તો થાય. બાકી તો હરિઓમની આરતી આની સાઈડ લઈને કર આ ઠેઠ સુધી નડશે. હા તો હવે નીકળે તો બતાવું બીજું હું, નકર મારી ઘોડે તમી હતી. તો ભાઈ બાય બેંગ્લોર. સિટીની બહારથી આપણે બહાર નીકળી જઈએ. સિટીની બહાર 10-15 કિલોમીટર ટ્રાન્સપોર્ટ આખું છે, ત્યાં જઈએ છીએ. તો હવે બેંગ્લોરને બાય ને મેટ્રો ટ્રેનને પણ બાય દેખાડી નહીં. એટલે આપણે પૂગી ગયા ભાઈ બેલારી. તો અહીંયા જો મારવાડીની હોટલ છે ને સામેની બાજુમાં ટ્રાન્સપોર્ટ છે. તો આપણે અત્યારમાં ટ્રાન્સપોર્ટે જઈએ છીએ. વાત થઈ ગયેલી હતી. અત્યારે હું જોવો બાપે એ જોઈને છે ને તો આપણે પેલા ટ્રાન્સપોર્ટે જઈએ ને આપણી ગાડી પડી ને ભાઈ ઉતા હોય કેમ કે રાતે ગાડી કરી હતી ને એટલે ગાડી ઓછી છે. જો એટલી છે તો એ ઓછી છે, બાકી તો એ ગાડી માય નહીં ભાઈ. આ એ જ જગ્યા છે કે આપણે અહીંથી 2 થી 3 વાર ખાલી મારી હતી ઘરે. આપણે ભાડું ભાઈ મળી ગયું છે કમ્પ્લેટ. અને જો રેલવે ફાટક બંધ છે એટલે ઊભા છીએ. આપણે કે જો રેલનો ફોટો છે. આ હોટલેથી આપણે નીકળી ગયા. હવે જઈ કંપનીમાં. આપણે થઈ ગયા ભાઈ કંપનીમાં એન્ટર. અને જો પેલો ગેટમાંથી એ અંદર, આ બીજો ગેટ છે અને પછી આવે સીધી કંપની. તો આપણે ભરવાનું સારું છે ભાઈ, ભાવનગરવાળા મળ્યા એટલે એને કીધું તો જોઈએ. હવે બપોર પહેલાંના આવ્યા પણ હજી ભરવાના કાંઈ ઠેકાણા છે નહીં ભાઈ. આ જે ગાડી હતી ધાર્મિકવાળાની એ આપણી પાછળ આવી અને ભરીને નીકળી ગઈ. અને જો અહીંયા લોડિંગ થાય છે અને આપણે અહીંયા જ લોડિંગ કરવાનું છે. હવે જોઈએ કેમ થાય કેમ નહીં. ફોન તો કર્યા છે ઘણા બધા કે ભાઈ ગાડી ભરવાનું શું છે, તો કહે છે ભરાઈ જાય. બેલારી આપણા માટે સારું છે નહીં, પણ હવે આવવું પડ્યું છતાં જોઈએ. નકર હવે પાછા ખાલી મારશું. બહુ કન્નડે તો આવી પોઝિશન છે. આપણી ગાડી ભરીને ભાઈ કમ્પ્લીટ થઈને નીકળી ગયા હતા. અને આમ જો આમ ભરતાઈ નહીં એવા થઈ ગયેલા છે હાથ ને બાત ને બધી. કારણ કે આપણે જતા ભંગારની ફેક્ટરીમાં ગીટી ભરવા. તો આવી રીતે ખાલી 4 પટ્ટા મારી દીધા છે, ગયા બાંધીને નીકળી ગયા. હવે અત્યારે આપણે ડીઝલ ફૂલ કરાવી છીએ. ફૂલ કરાવીને આપણે હોટલે નાહી ધોઈ ખાઈને પછી નિરાતે નીકળવાનું છે. તો જો 225 આવી ગયું છે, હજી કંઈ ઠેકાણા નથી. 300 આવી જાય. તો હાલો ડીઝલ લખાઈ દઈએ પછી જઈ હોટલે. તો ભાઈ ડીઝલ થઈ ગયું ફૂલ આપણું 304 લીટર કરી દીધી પેક. મુર્ગો
મુર્ગો મુર્ગો મુર્ગો કાઢે છે બિલ. હાલો તો જઈ હોટલે. તો ભાઈ આપણી ગાડી પડી છે અહીંયા રોડની કાંઠે. રાતે આવીને આપણને રાતે ઓલા ભાઈ વિકીભાઈ કરતા હતા એટલે આપણને ઊંઘ આવતી હતી એટલે આપણે સુઈ ગયા હતા અને વહેલા એ ભાઈ ત્યાં રાખી દીધી હતી અને આપણે પાસે 9 વાગ્યા સુધી 9:30 સુધી હોઈ રહ્યા કારણ કે બહુ ઊંઘ આવતી હતી ભાઈ રિટર્નમાં. ને જો વિજાપુર પણ આપણે કર્ણાટકમાં છે અત્યારે ને આ બધી દુકાનો છે મારવાડીની બધી. તો અહીંયા આપણે જોતી વસ્તુ બધી મળી રહી. તો હવે આપણે મોઢું બોઢું ધોઈ લઈ, ચા પાણી પી લઈ, પછી રવાના થઈ. તો ગાડીની ગમે એ વસ્તુ આપણે જોતી નહીં મળી રહે, કાંઈ ઘટે નહીં. તો ભાઈ જો ગાડી પલટી મારી ગયેલી છે રસ્તા ઉપર. જો માલ જો બધો માલને નુકસાની નથી એટલે વાંધો નહીં. ઓલી સાઈડમાં લે, આ સાઈડ વહી આવેલી છે. અહીંથી ઉતરેલી છે, અહીંથી ગાડી ચડેલી છે. જો આમાંથી આવું છે ભાઈ. ઘરે પૂજ્યા તો પૂજ્યા સારા, નગર પછી ખરાબ તો ભૂગેલા જ હોય તો ખબર જ છે બાપુ. અત્યારે આપણે ભાઈ કર્ણાટકમાંથી મહારાષ્ટ્રમાં ભારત બધે પૂગી દઉં. અત્યારે 10 વાગ્યા છે. 2 કલાકમાં આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ જાવું. રિટર્ન જવાનું છે આપણે સુરત. હવે થોડોક હાથ ઉઘડી ગયો છે આપણો વધારે, બાકી તો બોલાતું નહોતું હરખું. તો જુઓ અહીંનો કંઈક વ્યૂ આવો છે ઠંડો ઠંડો. તો હાલ્યા જઈએ ધીમે ધીમે ભાઈ. બહાર રાતે ગાડી આપતા ને અત્યારે પૂછતા ને આપણે પાછા હાંકવા મળ્યા. આપણે રિટર્નમાં ઝલકી બોર્ડરે પૂગી ગયા છીએ મહારાષ્ટ્રમાં. આપણે પાછી ટાંકી કરાવી છીએ ફૂલ. ફૂલમાં બહુ વધારે તો નહીં આવે પણ હવે તો ફૂલ તો કરાવી નાખીએ કારણ કે અહીંયા ભાવ થોડોક ₹1.5 સસ્તો હોય તો એ આટલું આપણે ફૂલ કરાવવી પડે. તો જો લાઈનમાં ગાડી જ્યારે ગાડી ઓછી છે એને કરાય વારો ન આવે અને દિયાતમાં તો ભાવ વારો ન આવે. તો પાર્કિંગ એ ભર્યું હોય ને પંપે આખો ભર્યો હોય તો જોઈએ. હાલો હવે હાલો તો હવે આપણે આખો કર્ણાટકનો ભાગ બીજા ભાગમાં કવર કરી લીધો છે. આપણે રિટર્ન ભરી નીકળી જાય તો ખબર જ છે. ને હવે પાછા રિટર્ન જે કર્ણાટકની બોર્ડર છે એ રિટર્નમાં પાછી પૂરી થઈ જશે હમણાં થોડીક જ વારમાં અને પાછી મહારાષ્ટ્રની બોર્ડર આવી જાય. તો આપણે ડીઝલ પણ ફૂલ કરાવી લીધું છે ઓછા ભાવનું. અને હવે સુરત સુધી આપણે કાંઈ એટલે કાંઈ ટેન્શન નથી ડીઝલ ફાસ્ટેગનું કે કાંઈ. તો હવે જે ત્રીજા પગમાં આપણે મળીએ બધા મહારાષ્ટ્રના પાછું મહારાષ્ટ્રથી સુરત સુધીમાં. તો વિડીયોમાં નવો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘણા સમય આપણે વિડીયો નથી મૂક્યા એટલે બધાને એમ થતું છે કે ચેનલ બંધ થઈ ગઈ, પણ આપણે ચેનલમાં ઇસ્યુ આવી ગયેલો હતો એટલે વિડીયો નહોતા મૂકતા. બાકી ગાડી તો આપણી ચાલુ જ હતી. હાલો તો બધાને જય માતાજી. મળીએ પાછા બીજા ભાગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.